ઘી કે ખાંડનો ઉપયોગ કર્યા વગર, કોઈ જ ચાસણી કર્યા વગર 5 જ મિનિટમાં આજે આપણે એક લાડુ બનાવીશું. આ લાડુ એટલા ઇઝી છે ને, દુનિયાની સૌથી સરળ લાડુની રેસીપી હોય ને તો આ છે. અને આ હેલ્થ કોન્શિયસ લોકો ખાઈ શકે છે, ડાયટ કરતા હોય એ લોકો પણ ખાઈ શકે છે. આમાં ઘીનો કે ખાંડનો ઉપયોગ નથી થતો અને આનો ટેસ્ટ એટલો સરસ છે ને કે તમે એક વખત બનાવશો ને તો વારે વારે તમે આ બનાવશો અને ગિલ્ટ ફ્રી એકના બદલે 2 લાડુ તમે ખાઈ શકો છો. એટલા મસ્ત સિંગદાણા બદામના આ લાડુ આપણે બનાવીશું. અને જે યંગસ્ટર્સ છે, રસોઈ શીખતા હોય એ લોકો પણ જાતે બનાવી શકશે. એટલા આસાન આ લાડુ છે. જો તો અત્યારે મેં 1 વાટકીથી માપ લીધું છે અને એ જ વાટકી સિંગદાણા લીધા છે. સિંગદાણાને આપણે એકદમ મીડિયમ ફ્લેમ રાખી અને શેકવાના છે. સિંગદાણાની ઉપર થોડી થોડી એનો ડાર્ક સ્પોટ્સ આવવા માંડે એટલે ફોતરી ઉતરવા લાગશે ત્યાં સુધી. અત્યારે કાચા સિંગદાણા લીધા છે એટલે આપણે એને શેકવાના છે. જો સિંગદાણા હલકા હલકા શેકાય 70% જેવા એટલે એની અંદર આપણે બદામ લઈ લેવાની છે. તો અત્યારે મેં 1 મુઠ્ઠી બદામ લીધી છે. તમે બદામનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો. જો આને આપણે શેકવાની છે અને બદામ છે એનો થોડોક કલર છે એના ઉપર પણ આ રીતે થોડીક સિંગદાણા ઉપર આવી એવી રીતે ઇફેક્ટ આવવા લાગે ત્યાં સુધી જ શેકવાનું છે, વધારે વાર નહીં. જો બદામ પણ શેકાય છે અને ચેક કરી લેવાની, એકદમ ગરમ થઈ ગયું એટલે એની અંદરનું મોઇશ્ચર નીકળી જાય એટલે આપણે આ તૈયાર છે લાડુ માટે. જો અત્યારે તમને ખ્યાલ આવી જશે, સિંગદાણા છે એને પણ સરસ મીડિયમ ફ્લેમ પર 2 વસ્તુ શેકાઈ ગઈ છે. તો હવે આને એકદમ હલકી એવી ઠંડી થવા દેવાની છે. આને એકદમ ઠંડુ નથી થવા દેવાનું. આ લાડુ બનાવતી વખતે આપણે ઘીનો ઉપયોગ નથી કરવાના એટલે આ ડ્રાય ના બને અને લાડુ આસાનીથી વળી જાય. એટલા માટે આને 1 મિનિટ જેવું 1 થી 2 મિનિટ જ ઠંડુ કરી અને જો આ રીતે ચેક કરીએ તો હજી ગરમ છે ત્યાં જ મિક્સર જારની અંદર લઈ લેવાનું છે. અને આના ફોતરા છે એ નથી કાઢવાના. ત્યાર પછી આપણે આની અંદર ગોળ લેવાના છે. તો જેટલા સિંગદાણા લીધા છે એનો અડધો ગોળ લેવાનો છે. અહીંયા તમને સ્વીટનેસ વધારે ઓછી ગમે તો કરી શકો છો, આનાથી ઓછી નહીં સારી લાગે. વધારે લેવી હોય તો 1 ચમચી લઈ શકો છો. આ પરફેક્ટ માપ છે. તમે 1 વાટકી સિંગદાણા સામે અડધો વાટકો ગોળ લેજો, સામે 1 મુઠ્ઠી બદામ પણ છે એટલે. અને હવે આને મેં આ રીતે મિક્સ કરીને પછી મિક્સરમાં ક્રશ કરવાનું છે. ગોળ છે એને મિક્સ થાય એટલા માટે. હવે આને પલ્સ મોડ પર મિક્સચરમાં ચાલુ બંધ કરી અને આ રીતે અધકચરું વાટી લેવાનું છે. એકદમ ભૂકો નથી કરવાનો. અધકચરું હશે એટલે જે ખાંડીને આપણે બનાવ્યું હોય ને એવો આનો ટેસ્ટ આવે. બધું જ મિક્સચરમાંથી લઈ અને એક વખત બધું મિક્સ કરી લેવાનું છે, કારણ કે ગોળ છે એ ક્યાંક રહી ગયો હોય એટલા માટે બધું સરસ મિક્સ કરી લેવાનું છે. અને આ હલકું ગરમ હોય સિંગદાણા ત્યારે જ આને ક્રશ કરી લેવાનું છે એટલે ગોળ છે એ નહીં એવો થોડોક મેલ્ટ થશે. અહીંયા મેં ડબ્બાનો કે ગોળ તમે લઈ શકો છો. કોલ્હાપુરી લેતા હોય તો એકદમ છીણી નાખવાનો. મેં અત્યારે દેશી જે ગોળ આવે છે એ લીધો છે એટલે એક ઢીલો જ છે. જો હવે ગરમ જ છે, હલકું આ ત્યાં સુધી ફટાફટ આના લાડુ વાળી લેવાના છે. અહીંયા આપણે ઘી કે એડ નથી કરતા, પણ જો તમારે ઘી એડ કરવું હોય તો તમે અહીંયા 1-2 ચમચી ઘી એડ કરી શકો છો, પણ જરૂર નથી. અને હેલ્થ કોન્શિયસ હોય અથવા તો કોઈ બી પ્રોબ્લેમના કારણે પણ હાર્ટ પેશન્ટ હોય કે કોલેસ્ટ્રોલ હોય તો એ લોકો ઘી કે ખાવાનું અવોઇડ કરતા હોય છે. તો એ લોકો માટે આ ખાસ છે. અને એમને પણ બધા નાના બાળકોને પણ આપણે આપી શકીએ. જો નાના બાળકો માટે કરતા હોય તો આની અંદર તમારે ઘી છે એ એડ કરી લેવાનું. અત્યારે આપણે નથી કરતા કે એમને પણ હું તમને બતાડવા માટે, જો આ વળી જાય છે એટલા માટે. અને એટલા સરસ લાડુ છે ને, નાના 1 પોર્શન આના બનાવ્યા છે કે જેથી આ એક ટાઈમે આસાનીથી ખાઈ શકે અને બગાડ ના થાય એટલા માટે. અત્યારે શિયાળામાં બધા વસાણા બનાવીને ખાતા હોય છે, પણ એક વખત તમે હવે આ મકર સંક્રાંતિ આવે છે તો આ સિંગદાણા બદામના લાડુ બનાવીને ખાજો. બહુ સરસ એવો આનો ટેસ્ટ લાગે છે. તમારે બદામ અને સિંગદાણાનું પ્રમાણ અડધું કરવું હોય તો પણ તમે કરી શકો છો. જો
એકદમ આસાનીથી લાડુ, થોડી ઉતાવળ કરવાની, નહીંતર ભૂકો થઈ જશે. આ લાડુની રેસીપી એકદમ ઇઝી છે, પણ જો તમે થોડુંક ધ્યાન રાખશો નહીં ને, ઠંડુ થવા દેશો ને, તો પછી આમાં થોડુંક મોઇસ્ચર ઓછું હોય છે, એટલા માટે આ વાળવામાં થોડીક પ્રોબ્લેમ થશે ને ભૂકો થતો જશે. એટલા માટે તો તમારે ઘી એડ કરવું પડશે. જો અહીંયા આપણે તો એકદમ મસ્ત આસાનીથી આ બધા લાડુ છે એ વળી જાય છે. તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં કોઈ એવું છે કે જે લોકો વધારે ઘીવાળું કે સુગરવાળું નથી ખાતા, એમને જરૂરથી આ રેસીપી શેર કરવાનું ના ભૂલતા.